મધ્ય પૂર્વનો મહત્વનો દરિયાઈ માર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી ચર્ચામાં આવ્યો છે, જ્યાં ઈરાન દ્વારા ઓઇલ ટેન્કરો પર નવા ટોલ લગાવવાની તૈયારી ચાલી રહી છે. અહેવાલો મુજબ ઈરાન આ માર્ગ પૂરો ખોલવાના બદલામાં ત્યાંથી પસાર થતા ઓઇલ ટેન્કરો પાસેથી ટેક્સ વસૂલવાની તૈયારી કરી રહ્યું છે. ખાસ કરીને VLCC અને ULCC જેવા મોટા ટેન્કરોને કરોડો ડોલર સુધીનો ખર્ચ ચૂકવવો પડી શકે છે. ઈરાનની શરત મુજબ જહાજોએ અગાઉથી માલની માહિતી આપવી પડશે અને પછી ટોલ નક્કી કરવામાં આવશે, જેમાં ક્રિપ્ટોકરન્સીથી ચૂકવણીની પણ ચર્ચા છે. ઈરાનની આ નવી યોજના અનુસાર ઓઇલના દરેક એક બેરલ પર $1નો ટોલ વસૂલવામાં આવશે. આ રકમ સાંભળવામાં નાની લાગી શકે છે, પરંતુ જ્યારે લાખો બેરલ ઓઇલ એકસાથે નીકળે છે ત્યારે તે કરોડો ડોલરમાં બદલાઈ જાય છે. આ નિર્ણયથી વૈશ્વિક તેલ સપ્લાય પર અસર થવાની શક્યતા છે અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થઈ શકે છે. વિશેષજ્ઞોનું માનવું છે કે આ પગલાંથી વૈશ્વિક ઊર્જા બજારમાં ફરી અસ્થિરતા આવી શકે છે. આ નવી ટેક્સ વ્યવસ્થાની સૌથી ખરાબ અસર ભારત જેવા દેશો પર પડી શકે છે, કારણ કે ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 85% ક્રૂડ ઓઇલ બીજા દેશો પાસેથી ખરીદે છે.